અમદાવાદમાં એએમસી પાર્કિંગ પ્લોટમાં તંબુ તાણી વેપાર શરૂ થયા। સાયન્સ સિટીમાં ફ્રી પાર્કિંગ પ્લોટ પર સિઝનેબલ વેપાર થઈ રહ્યા છે। રોડ પર ફ્રી પાર્કિંગ બોર્ડ મારેલા નજરે પડ્યા। અડધો કિલોમીટરમાં 2 પાર્કિંગ પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે। પાર્કિંગ પ્લોટમાં વેપાર કરતા લોકો રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે। પાર્કિંગ પ્લોટમાં જ્યાં પાર્કિંગ માટેની જગ્યા હોય છે, પરંતુ ત્યાં તંબુ તાણી દેતા અને વેપાર શરૂ થઈ જતા હવે લોકોએ બહાર રસ્તા પર વાહનો પાર્ક કરવા પડી રહ્યા છે, જેને લઈને ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થઈ રહી છે। અહીં સાયન્સ સિટી રોડ પર માત્ર જે અડધા કિલોમીટરમાં જ 2 પાર્કિંગ પ્લોટ આવેલા છે, પરંતુ ત્યાં બંને પાર્કિંગ પ્લોટ પર ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યા છે અને સિઝનેબલ વેપાર શરૂ કરવામાં આવ્યા છે। સાયન્સ સિટીમાં ફ્રી પાર્કિંગ પ્લોટ પર જ સિઝનેબલ વેપાર ધમધમી રહ્યા છે અને તેને કારણે પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, આમ તો પાર્કિંગ પ્લોટ પાર્કિંગ કરવા માટે હોય છે, પરંતુ આ પાર્કિંગ પ્લોટને કારણે લોકો બહાર પાર્ક કરવા મજબૂર બન્યા છે। લોકોને એટલી સમસ્યા થઈ રહી છે કારણ કે ટ્રાફિક પણ એટલો સર્જાય છે, પરંતુ અહીં જે સિઝનેબલ વેપાર કરી રહ્યા છે, શું તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? અમદાવાદ શહેરની જે સમસ્યા છે, સૌથી વધુ મોટી જો સમસ્યા હોય તો પાર્કિંગની છે અને તેને ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે, જે ફ્રીમાં લોકો પાર્ક કરી શકે તે ઉદ્દેશથી બનાવવામાં આવ્યા હોય છે। પરંતુ તે પાર્કિંગ પ્લોટની અંદર હવે કોર્પોરેશન સિઝનેબલ ધંધા આપવા માટે ફાળવી રહ્યા છે કે શું, તે પ્રકારના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સુકન મોલ જે 4 રસ્તા પાસે આવેલો જે પાર્કિંગ પ્લોટ છે, કોર્પોરેશનનો પાર્કિંગ પ્લોટનું બોર્ડ પણ જે છે એ બહાર જોવા મળી રહ્યું છે અને પાર્કિંગ પ્લોટની અંદર સિઝનેબલ ધંધા જે છે વેપાર ચાલી રહ્યા છે। અંદરના પણ પ્લોટના દ્રશ્યો જોઈ શકાય। જો પાર્કિંગ પ્લોટ માટે વાહનો પાર્ક કરવા માટે તે માટે જો બનાવવામાં આવ્યો હોય તો તે પ્રકારની પરિસ્થિતિ કેવા પ્રકારની છે। બીજી બાજુ જે ફૂટપાથ બનાવવામાં આવ્યો છે, ફૂટપાથ ઉપર પણ જે વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લોટમાં જઈ શકે તે પાર્કિંગ પ્લોટમાં જવાનો રસ્તો પણ નથી, એટલે કે ખાલી માત્ર ફૂટપાથ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ પાર્કિંગ પ્લોટની અંદર જવા માટે વાહનો લઈ જવા હોય તો પણ ન લઈ જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય કે પછી અણધણ વહીવટ તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે રોડ ઉપર પણ લોકો આ જે પાર્કિંગ પ્લોટમાં વેપારો શરૂ કરવામાં આવતો હોય છે, તેના કારણે લોકો વાહન પર રોડ પાર્કિંગ કરવા માટે મજબૂર બનતા હોય છે, જેનો ભોગ વાહન ચાલકો બનવો પડતો છે, કારણ કે પાર્કિંગ પ્લોટમાં સિઝનેબલ ધંધા શરૂ કરી દેવામાં આવતા હોય અને રોડ ઉપર જ્યારે વાહનો પાર્ક કરવામાં આવતો છે ત્યારે પોલીસનો જે ટોઈનનો ભોગ હોય કે પછી દંડનો ભોગ જે છે એ વાહન ચાલકોને બનવો પડતો હોય છે। પરંતુ બીજી બાજુ મહાનગરપાલિકા દ્વારા જે પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવે છે, તે પાર્કિંગ પ્લોટ જે છે એ સિઝનેબલ ધંધા માટે આપી દેવામાં આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે પાર્કિંગ પ્લોટ પાર્કિંગ માટે નહીં પરંતુ સિઝનેબલ ધંધા માટે ઉપયોગ થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારની અંદર છે જે જોવા મળી રહ્યા છે। જી, આભાર આપનું જાણકારી આપવા માટે।